અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા લગન થયા તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલ્યા લગન તો થઈ ગયા, ભલે રેદું બાર ને કરતું મારું, તને બતાવવાનું છે હવે મારે. હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું, કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં, ખબર નહીં ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો, નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર.